કોઈ વાંધા ને ભલે જોડે ના હોય તો શું, તો ખેડૂતો છો ને યાર, તો મહત્વ અત્યારે ખેડૂત મહત્વનું છે, ક્યાંના છો એ મહત્વનું છે નહીં એમ. ઓકે, જેતપરના આંદોલનકારી ખેડૂતોને સમર્થન આપવા માટે તમામ જગ્યાએથી તમે જુઓ અલગ અલગ જિલ્લાઓથી ખેડૂતો અહીંયા આવ્યા છે. અત્યારે તમામ ખેડૂતો અલગ અલગ જિલ્લાના મટીને, અલગ અલગ જાત કોમના મટીને માત્ર એક કોમ, ખેડૂત કોમ, અને એ તમામ લોકો જે છે અહીંયા એ સમર્થન આપવા માટે આવ્યા છે. તમામ લોકો સાથે આપણે વાત કરીશું કે એમના મનમાં શું છે, કેમ અહીંયા આવ્યા છે, એમની લોકલ સમસ્યાઓ શું છે. અહીંયાથી શરૂઆત આપણે કરીએ. શું નામ છે આપનું? રમેશભાઈ પન્નારા. રમેશભાઈ, તમે જોડિયાથી આવ્યા છો અને તમે સરપંચ છો? સરપંચ છે. અચ્છા, કેમ આવ્યો છો અહીંયા? આંદોલન માટે. અચ્છા, આ ખેડૂત માટે અન્યાય થાય છે એના માટે. તો કેમ લાગે છે ખેડૂત સાથે અન્યાય થાય છે? સરકાર તો કહે છે અમારે ખેડૂતોની સરકાર છે. ખેડૂતોની સરકાર છે, બધું સાચું છે. ખેડૂતોને ન્યાય મળવો જોઈએ, હિતની વાત આલવી જોઈએ. ન્યાય નથી મળી રહ્યું લાગતું? નથી. કેમ લાગે છે ન્યાય નથી મળતો સાહેબ હે? કેમ નામ ન્યાય તો આ ભાજપની સરકાર છે ને, ખેડૂતને ચૂહાની જ માગે છે. ભાજપની સરકાર છે ને ત્યાં સુધી તો આ ન્યાય મળશે જ નહીં તમને કઈ. અને તમે તો કોંગ્રેસી જેવી વાત કરો છો, ભાજપની સરકાર છે. ભાજપ સરકાર તો એવું કહે છે કે ભાજપમાં છે, અમારો સરપંચ ભાજપમાં છે. આ તો તમે મોટી જોક કરો છો. ભાજપમાં છો ને તમે ભાજપનો વિરોધ કરો છો? તો શું કરે યાર, હવે અમે ભાજપમાં તો અમે કંટાળી ગયા. અચ્છા, લ્યો આ ખેડૂત અહીંયા આટલા બધાથી બેહવું પડે એ પોહાતા છે. તો શું કરવું યાર હવે? નાના છોકરા મેલી બધા બૈરાઓ અહીંયા આવે તો પછી આવી તકલીફ અમે બધા ભોગવી તો એ સરકાર હમું જોતું નથી અમારા. તમને શું લાગે છે કેમ નહીં જોતી હોય સરકાર? શું ખબર હવે આમાં તો હવે કાંઈ ખબર નથી પડતી. હવે શું કહો છો? બેરી સરકાર એટલે જોવે નહીં ને. નહીં, આટલા બધા સરકાર ઉત્સવ કરે છે, અત્યારે પ્રવેશ ઉત્સવ પત્યું. હવે પણ જોવું પડશે ને, હવે જોવું પડશે. હા, અને સમજો આ તો આટલા દિવસથી આ લોકો 12-13 દિવસથી બેઠા છે. સમજો આ લોકો નહીં જોવે અથવા નહીં કોઈ રસ્તો થાય તો પછી તો હજી વધુ બેસશું. હા, ભલે મહિનો બેવો પડે એ કઈ વાંધો નહીં. તૈયારી છે, તૈયારી ફૂલે ફૂલ ધડકતી. પણ આ લોકો તો કહે છે અમારે ખેડૂતોની સરકાર છે. ક્યાં ખેડૂતોની સરકાર હે? ખેડૂતોની સરકાર આમ હોય, ખેડૂતની સરકાર હોય. આટલા વર્ષોથી તમે લોકો તો જીતાડો છો ને. પણ હવે અમને ખબર પડી ગઈ કે આ સરકાર ખોટી છે, આંતરીને બેરી છે, ખબર પડી ગઈ એટલે હવે અમે પરિવર્તન કરશું. મનમાં નક્કી કર્યું છે? નક્કી ફાઇનલ. બોલો એ લાગો. આપણી સાથે બીજા પણ. શું નામ છે આપનું? રમેશભાઈ ગડારા. તમે બી સરપંચ છો? કયા ગામના? ધ્રાંગડા ગામ, જામનગર જિલ્લાનું જામનગર તાલુકા ધ્રાંગડા ગામ. સરપંચ શું કહેશો, કેમ આયા છો અહીંયા? અહીંયા આંદોલન ચાલે છે તો ખેડૂતને ટેકો દેવા માટે અમે પણ ખેડૂતના દીકરા છીએ. જેથી કરીને આ કટબુની સરકાર કાંઈ જવાબ નથી દેતી, એના વિરોધમાં અમે જાહેર કરવા માટે આવ્યા છીએ. અચ્છા, તમારે ત્યાં શું સમસ્યા છે? આ ખેડૂતોને બધે આખા ગુજરાતમાં જ સમસ્યા છે. ખેડૂતોને કોઈ સરકાર જવાબ જ નથી આપતી. પણ આ તો સરકાર કહેતી હતી મોદી સાહેબ કે આવક બમણી કરી દઈશું ને 2019-22 તો. આમાં બમણી ક્યાં થાય? હતી એ વહી ગઈ છે. આમાં બમણી થવાનું છે જ ક્યાં કાંઈ? ખેડૂતને તો કૂચે મરવાનું છે. ખેડૂતને કૂચે મરવાનું છે સાહેબ. આ બધી કંપનીની સરકાર છે, ખેડૂતોની કાંઈ છે જ નહીં. બરબાદ થઈ ગયો ખેડૂત બિલકુલ. પણ આ તો કે છે 2,000 રૂપિયા ખાતામાં આવે છે, લઈને બી પાછું તમે આવું કહો છો. પણ એ ક્યાં ખેડૂતની માંગ? 2,000 રૂપિયા શું થવાનું ખેડૂતને? શું કહો છો? 2,000 ની ડીઓપી થેલી એને આવતી, 2,000 નથી જોતા. તમારા ખાતામાં આવે છે? એટલે ખાતામાં સરકારનું લઈ લઈને બી આવું બોલો છો તમે? લઈ લે, અમે 2,000 જોતાય નથી. 2,000 જોતાય નથી. એના કરતા આ તો ટેક્સ જેવી વાત છે. ટેક્સ ખીલી એને જોતી ખેતરમાં થાંભલો જાવ. થાંભલાને વાત નહીં, ખીલોય નો મરાય. એ નડે, ખીલોય નડે, ખીલોય. તો પછી હવે કરશો શું? આટલું બધું નારાજ છો તમે લોકો? સરકાર બદલી નાખશો. સરકાર કોંગ્રેસ ઉખાડી નાખી દીધી. આને હું મોયા ગયા એને કાઢી નાખી ભાઈ. એક થાય એટલે બધા નાખી દે. ગમે ઓલું જ નાખી દે. પણ એ ક્યારે થશો? થઈ ગયા હવે જેલે હવે થઈ ગયા બધા. અચ્છા, શું નામ છે મિત્ર આપનું? કિરણ પટેલ. ક્યાંથી આવ્યો છો? સુરેન્દ્રનગર લખતરથી. અચ્છા, તિલક કરીને આવ્યા છો તમે? તો તિલક તો કરવું જ પડે ને. હિન્દુ છો ને? હા, તો તમે તો હિન્દુ છો, સરકારની હિન્દુઓની છે, તોય આ લોકો આવું કરે છે. સરકાર કહે છે કે અમે હિન્દુત્વની સરકાર છે, તમે બી હિન્દુ છો, તિલક કરીને આવ્યા. સરકાર 100% હિન્દુત્વની છે, પણ ખેડૂતની સરકાર નથી. અચ્છા, હિન્દુઓની છે પણ ખેડૂતોની નથી. 100%. કેમ એવું લાગે છે? ખેડૂતને હેરાન કરવાની જ વાત છે, બાકી કોઈ વસ્તુ વિકલ્પ જ નથી એમને. અમારા ગઈડિયા રિયાના ઓલા પારિયા હોય ને તો એમ કે આ નડે આને કાઢીને નાખી દો, એને નાખી દીધા. આ સરકારને નાખતા શું વાર લાગે?
સરકારને કાઢી નાખતા શું વાર લાગે? હું નારાજ બહુ છો તમે સરકાર? પણ નારાજ જ થઈ જાય ને. આ જમીનમાં થાંભલા ઠોકે કે હાલતા હોય છે. અદાણી ના કરે રે. એને વિકાસ કરવો હોય તો બીજી રીતે કરે. ખેડૂતની જમીનમાં થોડો વિકાસ કરવાનો. કંપનીમાં અમને બેહવા દે છે. હાલો એક રૂમ રાખો છે. હાલો રોજ એક રૂમ જ જોઈએ છે. એક રૂમ આપે. હાલો બોલો ભાડું કેટલા રૂમ લેવાના? તો ઈ ભાડું બોલે ને તો અમે આ થાંભલા નાખવાનું આ ભાડું થાય છે. ખેડૂત ને અદાણી ખાવા પીવાની અહીંયા રાખે ને એટલે ઘણો જે થાંભલા નાખવાય નાખી દે. કરી શકશે ઈ અદાણી કરી શકશે? ખવડાવી પીવડાવી શકશે? શું નામ છે આપનું? શું નામ છે આપનું? બળદેવભાઈ ક્યાંથી આવ્યો છો બળદેવભાઈ? લખતર અચ્છા, લખતર થી આવ્યો છે એમ તમે? તમારે ત્યાં શું સમસ્યાઓ છે? આ થાંભલા જ આવે તમારે ત્યાં? થાંભલાની સમસ્યા છે ને. હવે તો 5-5 વીઘા જમીન ભાગમાં આવી હોય એમાં થાંભલો તમારે ભરણ પોષણ ક્યાં કરવું? તો હવે કશો શું સમજો? થાંભલા તો આવી ગયા. થાંભલા નાખવા જ નથી દેવાના. થાંભલા નાખવા જ નથી દેવાના અમારે. શું કહો છો? કાપીને ભંગાર માં આપી દેવાના થાંભલા. 35 રૂપિયા આવે કિલોના. જ્યાં લઈ જાવ એ લઈ જાય. ભલે લઈ જાય. 35 રૂપિયા કિલો આવે ને જે આવી પૈસા સરકારને ઉલાડી નાખો ને એકદમ. હા, સરકાર કાઢી હોય ને એટલે તરત વોટિંગ ને તરત રિઝલ્ટ હોય ને તો જ થાય. આ ડબ્બા બબ્બા બધું બદલી નાખે. કેમ એવું લાગે છે કે ડબ્બા બદલાઈ જાય? ના આવે જ નહીં. પબ્લિક દેતી જ નથી મત. એમ ગાયગા મત દેતી જ નથી. આ તો અહીંયા બધા ફેરવી નાખે બેઠા બેઠા. કોઈ નહીં બોલે બીજું. શું નામ છે તમારું? ક્યાંથી આવ્યા છો? હે? મોરબી થી આવ્યા છો? તમે કેમ અહીંયા આવ્યા છો? ખેડૂત આંદોલન ખેડૂત આંદોલન. અમારે થાંભલા આવે છે. તમારી બી જમીન જાય છે? કેટલા થાંભલા આવ્યા તમારે? અમારે એક થાંભલો આવ્યો ને બીજા ખેતરમાં આવે. અચ્છા, કેટલું નુકસાન થાય છે જો આવી રીતે થાંભલા આવે છે? નુકસાન તો થાય ને સાહેબ. એક 15 લાખની જમીન સીધી 5 લાખમાં માગવા ખેડૂતનું આમાં શોષણ જ થાય ને. આમાં કેટલું રોજનું હજારો માણસો અહીંયા આવે છે. ગામથી આવે. આખા ગુજરાતના બધા ખેડૂતો આવે. બધા ખેડૂતોને એવી નુકસાની થાય તો સરકારને કઈ સમજવું તો પડે ને સાહેબ. પણ સરકાર સમજતી નથી, એનું શું કરશો હવે? સરકાર સમજતી નથી એટલે આંદોલનમાં બેઠા ને સાહેબ. હવે આવતી ચૂંટણીમાં ખબર પડે ને શું કરવું. સરકાર સમજે નારાજગી છે સરકારને લઈને? પૂરેપૂરી સાહેબ. ખેડૂત લક્ષી સરકાર જ નથી. પૂરી નારાજગી છે. શું નામ છે આપનું? અર્જુનભાઈ દેવજીભાઈ લખતર. શું કહેશો તમે અહીંયા આવ્યા છો? ખેડૂતને સાથ દેવા આવ્યા. પૂરો સહકાર દેવા. ક્યાંથી આવ્યા છો? લખતર, સુરેન્દ્રનગર. અચ્છા, લખતર થી જ આવ્યા છો તમે? તમારે ત્યાંથી તો બહુ થાંભલાઓ નીકળે છે, બહુ આંદોલન થતું હોય ને તમારે ત્યાં કોંડમાં ને બધી જગ્યાએ? કોણ તો અમારે દૂર પડે પણ લખતરમાં જ થાંભલા આવે તો એનું શું કરવાનું? આ એમના બાપાની જમીન અમારા બાપ દાદા આમના મરી ગયા જમીન માટે અને આવો એમને મફતમાં આપી દેવાની? આ કંપનીના બાપની હે, અદાણીના બાપની હે જમીન. અને આ ભાજપ સરકાર શું માને? આ એકને પાલવવા હાટે આ બધી પબ્લિકને હેરાન કરે. એમાં શું ભરી છે અદાણીમાં? એમની એને કઈ લેવો દેવો હોય ને કે આ પબ્લિકને હેરાન કરે, ખેડૂતને હેરાન કરે? તો પછી હવે શું કરશો? 27 સુધી લડી લઈશું. 27ની સાલ સુધી ચૂંટણી આવે ને ત્યાં સુધી. અને પછી એમને ધારા દિવસે તારા દેખાડ. જે મોરબીનો જેતપર અને આ છાવણી અત્યારે આખા ગુજરાતના આશાનું કેન્દ્ર છે, એટલે ખેડૂતોના આશાનું કેન્દ્ર છે. જ્યાં જ્યાં સરકાર જમીન ઉપર અતિક્રમણ કરી રહી છે ત્યાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ધોળકા હોય, કોંડ હોય, બધી જગ્યાએ લોકો કહે છે કે જેતપરમાં જે પણ ખેડૂતો છે અમારું સમર્થન છે. કરભાઈ, અમે જ્યારે રવિવારે આવ્યા હતા તમે કહેતા હતા 2-3 દિવસ અમે રાહ જોઈશું પછી સરદારના માર્ગે. શું હવે કેટલી સંયમ રાખવાનું હજુ? સંયમ અમે એટલા માટે રાખ્યું છે કે અમારા ગ્લેજ તાલના પ્રમુખ તમામ આવી ગયા, ગાંધીનગર ગયા, આજે મિટિંગ છે એટલે અમે સંયમ તેમાં રાખ્યું છે. અને પછી અમે આગળ વધવાના જ છીએ. અમે બેસી નથી રહેવાના, એને ભૂખા નથી ઓલું કરવાનું. અમારે પછી આંદોલન ઉપાડવાનું જ છે. એ કરશું જ અમે. જો અમારો નિયમ પ્રમાણે નહીં આવે તો અમે કરવાના છીએ. અમે આ મૂકવા નથી. તમે જુઓ ને કેટલું માણ આવે. હવે એ ઠાઈકું છે. અમે અમારા કરતા એ લોકો ઠાઈકા છે કે કાંઈક આગળ કરી, પણ અમે શાંતિના માર્ગે હજી હાલી છીએ. રોજ તમને સાંજે હોય, રાત્રે હોય, એટલા મોટા પાયે તમને સમર્થન મળે છે. અત્યારે લોકોની આશા છે. લોકો શું આવીને કહે છે તમને અહીંયા? આવી તો એમ જ કે બે રહેવાય નહીં, ભૂખ્યું રહેવાય નહીં.
પણ અમારે સંયમ રાખવો પડે. આજ અહીંયાથી આવતા હોય સમાચાર આ તે કે જાતા હોય આજ મીટિંગ અમે ખોટી ઉતાવળ કરી એ વ્યાજબી નહીં ને. હા બરાબર છે. હા. સરકાર તરફથી કેવું વલણ છે અત્યારે? ના અત્યારે સારું હો. અઠવાડિયેથી આ ડીએમ સાહેબ કલેક્ટર સાહેબ બધા આવી ગયા, તમામ ઉદ્યોગપતિ આવી ગયા, અમારા શિક્ષણના પ્રમુખ શ્રી આવી ગયા, બધા મથે જ છે એવું નથી. લગભગ 100% સરકાર અમને પૂરો સપોર્ટ કરશે. પણ આટલા દિવસથી સતત ઉપવાસ ઉપર તમારા લોકોની તબિયત ઉપર કેવી અસર પડી રહી છે? કંઈક વજન ઘટી રહ્યું છે કેવું? વજન તો અમારો ઘટી જ રહે ને, પાણી ઉપર જ છીએ 14 દી થયા તો એ તો રહેવાનું છે. પણ અમારે નહીં આટલું તો ગમે કરવું પડે. મળવાય તૈયાર હતા અમે અને તૈયાર છીએ હજી. કારવી મારે એ સમજવું છે પરિવારમાં કેવું છે? તમે ઉપવાસ પર બેઠા છો, ભાભી કે બાળકો કંઈ કહે છે કે ઉપવાસ ઉપર અહીંયા બેઠા છો તમે? ના 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 ઈ કાલે આવી હતી અચ્છા. અને ભાઈ નાનો ગયો ને જે અત્યારે તમે જોયું નહીં. અમારા પરિવારમાં કોઈ નથી. પરિવારનો ખાટનો સપોર્ટ. ખેડૂતનું સારું થતું હોય, ખેડૂતને નુકસાન ન થાય એવું અમારી કરવાની ફરજ છે. એના માટે અમારા કુટુંબ જેતપર તમે જો કુટુંબ જો, મારા ઘરના જો, તમામ બધાનો સપોર્ટ. કોઈનો એવું નથી, કોઈ નથી. આ તો તમારું ગામ છે સમજો, બરાબર છે? તમે એક વખત કીધું હતું ભાઈ હું મારા ગામ માટે તો બલિદાન આપવા બી તૈયાર છું, તમામ વસ્તુ કીધું હતું. પણ પરિવારમાંથી કહેતા નહીં કે હવે ઊભા થાવ, હવે બહુ વજન ઉતરી ગયું છે, તબિયત ખરાબ થશે? ના 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 પરિવારનો પૂરો સપોર્ટ મને. કોઈ જાતનું મન નથી કીધું. અચ્છા. નાઈનનો સપોર્ટ આપણને પરિવારનો. કાંતિભાઈ કંઈ નહીં કહેતા તમને કે ક્યાં જઈને બેઠો છો, મારી સરકારની સામે તું જઈને બેસી ગયો છે, એવું કંઈ કહેતા નહીં? કીએ તો ખરા જ ને વડી લે. હા. પણ અમે ખેડૂત માટે કરવા માટે કદાચ ગમે ઈ કરવું પડે. એમાં તો અમારે કોઈ ન હાલે. એનું ઈ કરતો હોય રાજકારણનું. અમે અમારી રીતે ખેતીનું કરતા હોય ને કરવું પડે ને. આ ફરજે બાપનું ગામ છે અને આ તો આખા ગુજરાતનું સારું થાય. આમાં કાંઈ અમારે કોઈ કોઈ જોતું તો એ નહીં. અમારે સેવા કરવી તો આ એક જાતની સેવા જ છે ને અમારી. ખાલી મારે એ સમજવું છે હવે કેટલા દિવસ બેસવાની ગણતરી? તમારી આ વાટાઘાટો તો સમજો ચાલે છે, તો કેટલા દિવસ હજુ બેસવાની ગણતરી છે? અમારે હજી આજ લગભગ શું આવે રિઝલ્ટ, પછી અમારે જે જીએ એ શું કહીએ, પછી અમે અમારી તૈયારીઓ કરશું એમ. એટલે 2-3 દી તો હજી થઈ જશે અમને એવું લાગે. પણ અમને એવું છે કે 2 દીમાં પૂરું થઈ જશે. એ લોકો રિસ્પોન્સ સારો છે સરકાર? સારામાં સારો છે. બોલાવે એવું નથી. પણ જે અમે માગ્યું એ પ્રમાણે લખિત આપે એ પ્રમાણે મારે જવાનું હતું. તમે કેટલું ઘટાડો શું કાંઈ એ પ્રમાણે અમે રાહ જોતા હતા ને કે આટલા દી અમારે ન થાત. એ લેખિતમાં માંગી રહ્યા? લેખિતમાં માંગી રહ્યા. યોગેશભાઈ, તમે સાંભળ્યું હશે રામાયણની અંદર જે યુદ્ધ ચાલ્યું હતું અને લાસ્ટ જ્યારે છેલ્લી રાત હતી ત્યારે રાવણ સાથે જે રાતે ઊંઘી નહોતો શક્યો એવી અત્યારે પોઝિશન ગાંધીનગરની છે કે યહી રાત અંતિમ યહી રાત ભારી. આ જે પરિણામ આવશે એ હવે સરકારને જોવાનું રહ્યું. અને હવે જો કાંઈ પણ લોલીપોપ અમને અહીંયા સુધી પહોંચાડ્યો તો એ સરકારને ભારે પડશે અને પાર્ટ 3 અતિ આક્રમક થશે અને એની જવાબદાર સરકાર રહેશે. હવે આ ખેડૂતો આટલા દિવસ 14 દિવસથી આ અન્ન વગરના બેઠા છે, હજી એને નોંધ નથી લીધી તો હવે મહાભારત કરવા પણ તમે તૈયાર રહેજો. ગાંધીગીરી અત્યારે ચાલુ છે 14 દિવસથી. 14 દિવસમાં કોઈ યોગ્ય ઉકેલ આવ્યો નથી. તો હવે તમે ભગતસિંહ વાળી કરો, સરદાર પટેલ વાળી કરો, કયા પ્રકારનું આંદોલન હશે અને એનાથી ઉકેલ આવશે? મહાભારતની અંદર કૃષ્ણ ભગવાને કીધું હતું, છેલ્લા સ્ટેજ સુધી સમજાવવાના પ્રયત્ન કર્યા હતા, પણ દુર્યોધને એવું કીધું હતું કે એક ખીલીના અણી જેટલી જમીન નહીં આપું ત્યારે મહાભારત થયું હતું. એટલે સરકારને હું એ જ કહેવા માગું છું કે આ મહાભારત બીજી વાર આ જેતપુરની ધરતી ઉપરથી ચાલુ ન થાય, એ ધ્યાન આપે અને લોલીપોપ ન મોકલે. જો લોલીપોપ આવશે તો પાર્ટ 3 ચાલુ થશે જ અને એની જવાબદાર સરકાર જ રહેશે. મિટિંગ માટે બોલાવવામાં આવ્યા હતા, પત્ર કર્યા, વ્યવહાર કર્યા, કલેક્ટર આવ્યા, એસડીએમ આવ્યા, ડીવાયએસપી આવ્યા, પણ એ આખી ઘટનાને અત્યાર સુધી કઈ રીતે તમે જોવો? ખેડૂત ગાંધી ચિંધ્યા માર્ગે જ અત્યાર સુધી ચાલ્યો છે. અત્યાર સુધી જે આપણે આવેદનો આપવાના હતા, કલેક્ટરશ્રીને આવેદન આપ્યા છે, સરકારશ્રીને જે આપણી માંગ હતી એ આપણે માંગ પહોંચાડી છે કે અમારી આ 5 માંગ છે. એ 5 માંગનો જો અમને યોગ્ય જવાબ નહીં મળે તો પછી અમે હવે ખેડૂતો આ 14 દિવસ થઈ ગયા છે, હવે અમારે પાર્ટ 3 ચાલુ કરવાના બધાય મૂળમાં જ છે. ખેડૂતો અહીંયા અલગ અલગ આવ્યા છે, તમામમાં નારાજગી એ વાતને લઈને જ છે કે
સરકાર એમની વાત સ્વીકારતી નથી. સરકાર સ્વીકારતી નથી એ વાતો પણ સંવાદિતા પણ નથી કરી રહી. એ જ વાતનો દુઃખ છે ને, એ પીડા લઈને તમામ લોકો અહીંયા આવ્યા છે અને પીડા એ બતાવી રહ્યા છે આના માધ્યમથી. સહયોગી બાબુ સાથે અનિલ પટેલ, જેતપર, મોરબી.